ડભોઈની થરવાસા ચોકડી પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ચોરીની ઓટો રિક્ષા ઝડપાઈ છે. ડભોઈ પોલીસ દ્વારા થરવાસા ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં હતી. તે દરમિયાન વડોદરાથી ડભોઈ તરફે આવતી શંકાસ્પદ ઓટો રિક્ષા બાબતે બાતમી મળતા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જે ઓટો રિક્ષા વેગા પાસ કરી થરવાસા ચોકડી તરફ આગળ વધતા પોલીસે માર્ગ પર ગેલો ઘાલી શંકાસ્પદ ઓટો રિક્ષા સાથ તેના ચાલકને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. એન્જિન અને ચેસિસ નંબરના આધારે નેત્રમ કમાન્ડ કંટ્રોલ દ્વારા તપાસ કરતા ચોરીની ઓટો રિક્ષાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં વાહન ચેકિંગની કામગીરી હાથ ધરતા વડોદરા તરફથી ડભોઈ તરફ આવતી ઓટો રિક્ષાની શંકાસ્પદ બાતમી મળી હતી. જેથી ડભોઈ પોલીસે થરવાસા ચોકડી પાસે વોચ ગોઠવી થોડી ત્યારબાદ વેગા પાસે બાતમી મુજબની ઓટો રિક્ષા આવતા તેને રોકી ચાલકનું નામ પૂછતા તેનું નામ જયેશ સોમાભાઈ ભોઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઓટો રિક્ષા અંગે પૂછતા તેને આરસી બુકની નકલ આપી હતી. જે આધારે નેત્રમ કમાન્ડ કંટ્રોલ મારફતે તપાસ કરતા બે ઓટો રિક્ષા અંગે ગાંધીનગર સેક્ટર 7માં ચોરીની ફરિયાદ દાખલ હોવાનું સામે આવ્યું હતું.